જય માતાજી, જય શ્રી રામ. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મિત્રો, અમે આ બોરડીવાળા મેલડીમાં દર્શન કરવા આવી ગયા છે. તો મિત્રો, આ જુઓ, આ અમે આ રસ્તો છે, આ બધા અમે મિત્રો આવી ગયા છે બોરડીવાળા મેલડીમાં. કેમ મિત્ર મિથુન? આગળ અહીંયા 300 વર્ષ જૂની બોરડી છે, એ દેખાડશું અને મેલડીમાં દર્શન કરાવશું તમને. કેમ પુત્ર? હા, હું હાર્દિક, આપણે મેલડીમાં દર્શન કરવાના છે એમ ને? આપણે મેલડીમાં દર્શન કરી આવીએ. ધીસ ઇઝ પવન સખી. હા, ધીસ ઇઝ પવન સખી. આપણી મારી ફેવરિટ છે. હા, આની મિત્રો આ પવન સખી બહુ વાલી છે. આને બધા વિડીયોમાં પવન સખી વગર એનો વિડીયો પૂરો ન થાય. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહીજો. આગળ તમને મેલડીમાં દર્શન કરાવી છે. મિત્રો, આયા પવન સખી પાસે પૂગી જશે. મિત્રો, અમે આવી ગયા છે, જો મંદિરે પહોંચી ગયા છે. કેમ અંશુમન? હા, ઓ મંદિરે પૂગી ગયા. તો મિત્રો, આગળ તમને મેલડીમાં દર્શન કરાવો. આ જગ્યા છે, આ આવી કાંક જગ્યા છે. કેમ મિથુન? મેલડીમાં બધા મિત્રોને. તો મિત્ર, આ જગ્યા છે બધી. તો આગળ હું મેલડીમાં દર્શન કરાવું છું તમને. તો વ્લોગમાં બન્યા રહીજો. આ બોરડી છે ને? આ મિત્રો, આ 300 વર્ષ જૂની બોરડી છે ને? હા મિત્રો, આ બોરડી 300 વર્ષ જૂની છે. તો આ જો, તો મિત્રો, આ મંદિરે આવી ગયા છે. આ જો જૂની બોરડી છે, આ જૂની બોરડી છે મિત્રો. આ જો મિત્રો, અને બોરડી વાળા મેલડીમાં જ કહેવાય. અને તો મિત્રો, હું તમને દર્શન કરાવું અંદર જઈને. જો આ જો અગાઉ આવીને બેસી જાય, દર્શનમાં બેસી જાય બધા. હા, તો મિત્રો, આ જો આ મેલડીમાં છે, આવી રીતે છે, આવી રીતે છે. તો મેલડીમાં, હા, મેલડીમાં મેલડીમાં અખંડ જ હોય 24 કલાક ચાલુ. મિત્રો, તમે પણ દર્શન કરવા આવો, મજા આવે એવું છે અહીંયા. તું કાકા આમાં ઇતિહાસ? મેલડીમાં તો મિત્રો, ઇતિહાસની વાત કરીએ તો મિત્રો, નેહાડો હતો અને મિત્રો મેલડીમાં, અને બહુ મિત્રો જૂનું મંદિર છે. આ પહેલાનો બધો ઇતિહાસ છે મિત્રો. આ બોરડી કે મિત્રો જંગલમાં જોવા નહીં મળે, કારણ કે 200-300 વર્ષ ખાલી બોરડીનો થયા છે. તો મિત્રો, આ ઇતિહાસ હતો. અને આમ ઇતિહાસની તો બહુ કંઈ ખબર નથી, પણ આ અંદર બાપુ છે, એ સૂતા છે અત્યારે. તો એને કંઈ આપણે ડિસ્ટર્બ કરવા નથી. તો મેલડીમાં દર્શન તમને કરાવી દીધા. અને આ તમે દર્શન કરી લેજો મેલડીમાં. બોરડીવાળા મેલડીમાં કહેવાય. તમે મનથી ધારો તો બધું કામ થઈ જાય તમારે. તમારે આમ કાંઈ બીજું ત્યાંથી દશેથી તમે ખાલી શરીફા માનો, દીવો માનો, તોય કામ કરી દે મેલડીમાં. એ મેલડી છે. જો મિત્રો, આ મેલડીમાં મૂર્તિ બહુ મસ્ત છે. મૂર્તિ છે મેલડીમાંની. દીવો પણ અખંડ જ હોય ચાલુ. હા મિત્રો, દીવો અખંડ જ ચાલુ હોય. આ પવન ચક્કીનો અવાજ આવે છે મિત્રો, બહુ બહાર. તમને એમ લાગે કે વિમાન ચાલુ છે. હે મેલડીમાં. તો મિત્રો, અમે મેલડીમાં દર્શન કરી લીધા છે અને આ બહાર આવી ગયા છે. આ જો મિત્રો, આ જંગલ જ છે એમને મોહરવું બધું. હવે આ વ્લોગનો એન્ડ કરવી છે. આ હવે દર્શન થઈ ગયા છે મેલડીમાં. તો હવે જય માતાજી, જય શ્રી રામ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.